આણંદ વલ્લભ વિદ્યાનગર સ્થિત ચારુતર વિદ્યામંડળ સંચાલિત CVM યુનિવર્સિટીનો પ્રથમ પદવી વિધાન સમારોહ આજે યોજાઈ ગયો, જેમાં 63 તેજસ્વી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અર્પણ કરવામાં આવ્યા હતા, જેમાં વિવિધ 7 વિદ્યાશાખાના સ્નાતક અને અનુસ્નાતકની 1394 પદવીઓ એનાયત કરવામાં આવી હતી, જેમાં 655 સ્નાતક અને 775 અનુસ્નાતક પદવીઓ અને 1 PhDની પદવી એનાયત કરાઈ હતી. મુખ્ય મહેમાન પદે જાયડ્સ લાઈફ સાયન્સના ચેરમેન પંકજભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. CVMના અધ્યક્ષ ભીખુભાઈ પટેલ સહિત બોર્ડ ઓફ ડિરેક્ટર ઉપસ્થિત રહ્યા હતા. મને ખૂબ જ આનંદ છે કે નવી સ્થપાયેલી SVM યુનિવર્સિટીમાં આજે અહીંયા મને પહેલા પદવીના સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે આવવાનું આમંત્રણ મળ્યું છે. ચરોતરનો જ વતની છું, ચરોતરમાં જ મોટો થયો છું અને ચરોતરમાં જ પાછા આવી અને એના અહીં ભણેલા વિદ્યાર્થીઓને પદવી આપતા આજે મને ખૂબ જ આનંદ અને હર્ષની લાગણી થાય છે. સૌ વિદ્યાર્થીઓને જેમને ડિગ્રી મળે છે એમને ખૂબ ખૂબ અભિનંદન. અહીંયા જે સારું ભણ્યા છે, જે સારું શીખ્યા છે એને જીવનમાં વાપરે, પ્રગતિ કરે અને દેશને માટે અને પોતાના માટે અને ફેમિલી માટે આગળ જતાં ઘણું બધું કરે એવી આશા રાખું છું. ધન્યવાદ. બ્યુરો રિપોર્ટ, દિવ્યાંગ ન્યૂઝ, આણંદ.